રાજકોટ શહેરથી જામનગર દ્વારકા તરફ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર। જૂના એરપોર્ટ નજીક રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે। આ બ્રિજ શરૂ થતાં જ રોજ અંદાજિત 1 લાખ વાહન ચાલકોને સમય અને ઈંધણની બચત થશે। છેલ્લા 2 વર્ષથી બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે રાજકોટ ત્રિકોણબાગથી જામનગર તરફ જતા વાહન ચાલકોએ 10 કિલોમીટરનો ચક્રાવ લઈ માધાપર ચોકડી પહોંચવું પડી રહ્યું છે, જે અંતર ઘટીને હવે 5 કિલોમીટર થઈ જશે। 74 કરોડના ખર્ચે બનેલા 4 લેન ઓવરબ્રિજના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા। રાજકોટ જામનગર રોડ પર 46 વર્ષ જૂના સાંઢિયા પુલની જર્જરિત હાલત હોવાથી 74.32 કરોડના ખર્ચે તેના નવીનીકરણ સાથે 4 લેન બ્રિજ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી 7 માર્ચ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું અને આ પછી મે 2024થી લોકોની અવરજવર માટે આ પુલને બંધ કરી ડાયવર્ઝન જાહેર કરી બાદમાં પુલને તોડી 4 લેન બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે 2 વર્ષના અંતે સાંઢિયો પુલ 4 લેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં પદાધિકારીઓની વરણી કર્યા બાદ નવનિર્મિત સાંઢિયા પુલના લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે।